આપણા દરેક ગુજરાતીના ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય એટલે લાપસી તો અચૂક બનતી હોય છે. માતાજીના નૈવેદ્યમાં પણ લાપસી બનતી હોય છે. તો આજે હું જે મારા ઘરે પારંપરિક રીતે જે લાપસી બને છે એની રીત તમારા સાથે શેર કરવાની છું. એકદમ સરળ રીત છે અને પરફેક્ટ માપ સાથે બનાવી છે. તો જે લોકો પહેલી વાર લાપસી બનાવતા હશે એનાથી પણ એકદમ સરસ લાપસી બનીને તૈયાર થશે. આ રીતે બનાવવાથી લાપસી એકદમ સરસ છૂટી દાણેદાર અને ખાતી વખતે બિલકુલ પણ કોરી નહીં લાગે એ રીતની બનશે. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં લાપસી બનાવવા માટેનું માપ જોઈ લઈએ. તો તેના માટે ઘઉંનો જે એકદમ કકરો લોટ આવે જે આપણે લાડવા અને લાપસી માટે સ્પેશિયલ આવતો હોય છે, ભાખરી કરતાં થોડો જાડો હોય એવો આ જે લોટ આવતો હોય છે એ લેવાનો છે. તો 1 વાટકી અહીંયા મેં આ લોટ લીધો છે. અહીં અમે રેગ્યુલર જે વાપરતા હોઈએ એ જ વાટકીઓનું માપ લીધું છે, જેથી તમને પણ આસાની રહે જેમના પાસે મેજરમેન્ટ કપ ના હોય.